ગુડ મોર્નિંગ ક્રિસ્તી સુમો રમેશ સતારો આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ પર આપનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. આ પવિત્ર વચનો છે અને અમારો પ્રયત્ન એક નાનો એવો પ્રયત્ન છે કે પવિત્ર વચનો, પિતા બાપના વચનો એ ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એક આત્મા આપણે જીતી શકીએ. તેને માટેના આ પ્રયત્નને વધુ પ્રોત્સાહિત કરવા માટે તમારું સબસ્ક્રિપ્શન અને તમારી એક લાઈક અમને વધુ મોટિવેટ કરે છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જો તમારા કોઈ સલાહ સૂચન તમે આપવા માંગતા હો તે પણ તમે અમને મોકલી શકો છો. અને તમારી કોઈ સાક્ષી બાબતની વિડીયો જો તમે પ્રસારિત કરવા માંગતા હો તો તે પણ તમે અમને મોકલાવશો કે જે અમે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું. તમારી કોઈ અંગત પ્રાર્થના વિનંતી હોય તો તે પણ કહેજો, જે અમે અમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખીશું. તો ચલો પિતા બાપનો આભાર માનીએ કે આ એક નવો દિવસ આપ્યો અને આ સમય આપ્યો કે આપણે તેમના પવિત્ર વચનો, પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચવાને જઈ રહ્યા છીએ. ચાલો ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે પ્રભુ બાપના વચનોમાં જઈશું. પવિત્ર છે સૈન્યના દેવો બાપ, અમે તમારો આભાર માને છે કે અમારા જીવનમાં તમને એક સુંદર દિવસ આપ્યો અને એક સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાને માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ. આ વચનો દ્વારા પ્રભુ તમારા જે બાળકો સાંભળે છે પ્રભુ એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો. વચન સમજવાના અને અમને વાંચવામાં પણ પ્રભુ જ્ઞાન બુદ્ધિની ડાપણથી ભરજો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. પવિત્ર પુસ્તકમાંથી બીજો રાજાઓ અને તેનો 8મો અધ્યાય. જે સ્ત્રીના છોકરાને એલિશાએ જીવતો કર્યો હતો તેને એલિશાએ કહ્યું, ઉઠ, તું તારા ઘરના માણસોને લઈને જા ને જ્યાં તારાથી જઈને રહેવાય ત્યાં રહે, કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે અને વળી તે 7 વર્ષ સુધી દેશ પર ચાલુ રહેશે. પછી તે સ્ત્રીએ ઉઠીને ઈશ્વર ભક્તના કહેવા મુજબ કર્યું. તે પોતાના ઘરના માણસોને લઈને ચાલી નીકળી ને 7 વર્ષ સુધી પલિશ્તીઓના દેશમાં રહી. 7મા વર્ષને અંતે તે સ્ત્રી પલિશ્તીના દેશમાંથી પાછી આવી અને તે પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે રાજા પાસે અરજ કરવા ગઈ. હવે રાજા ઈશ્વર ભક્તના ચાકર ગેહજી સાથે તે વખતે એવી વાત કરતો હતો, એલિશાએ જે મોટા કૃત્યો કર્યા છે તે બધા કૃપા કરીને મને કહે. અને મોએલાની એલિશાએ કેવી રીતે સજીવન કર્યો હતો એ ગેહજીએ રાજાને કહી સંભળાવતો હતો. તે જ વખતે એમ થયું કે જુઓ, જે સ્ત્રીના દીકરાને એલિશાએ સજીવન કર્યો હતો તેણે આવીને રાજા આગળ પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે અરજ કરી. ગેહજીએ કહ્યું, હે મારા મુરબ્બી રાજા, આ તે જ સ્ત્રી છે ને આ તેનો દીકરો છે કે જેને એલિશાએ સજીવન કર્યો હતો. રાજાએ તે સ્ત્રીને પૂછ્યું ત્યારે તેણે પોતાની હકીકત તેને કહી. તેથી રાજાએ તેને માટે એક ખાસ અધિકારી ઠરાવી આપીને એને કહ્યું, તેનું જે હતું તે સર્વ તથા તેણે દેશ છોડ્યો તે દિવસથી તે આજ સુધીની તેને ખેતરની બધી ઉપજ તેને પાછી અપાવો. પછી એલિશા દમશ્કમાં ગયો. તે વખતે અરામનો રાજા બેન હદદ માંદો હતો. તેને એવી ખબર મળી કે ઈશ્વર ભક્ત અત્રે આવ્યા છે અને રાજાએ હજાએલને કહ્યું, તારા હાથમાં ભેટ લઈને ઈશ્વર ભક્તને મળવા જા ને તેમની મારફતે યહોવાને પૂછાવ કે શું હું આ મંદવાડમાંથી સાજો થઈશ. માટે હજાએલ તેને મળવા ગયો ને પોતાની સાથે દમસ્કસમાંથી બધી સારી સારી વસ્તુઓની 40 ઊંટભર ભેટ લીધી ને આવીને તેની આગળ ઊભા રહીને કહ્યું, તમારા દીકરા અરામના રાજા બેન હદદે મને તમારી પાસે એમ પૂછવા મોકલ્યો છે કે શું હું આ મંદવાડમાંથી સાજો થઈશ.
એલિશાએ તેને કહ્યું, જઈને તેને કહે કે તું નક્કી સાજો થશે, પરંતુ યહોવાએ તો મને એમ બતાવ્યું છે કે તે નક્કી મરી જશે. એમ એ એકી નજરે હજાયેલની સામું જોઈ રહ્યો, એટલે સુધી કે તે શરમાઈ ગયો અને ઈશ્વર ભક્ત રડી પડ્યો. હજાયેલે તેને પૂછ્યું, મારા મુરબ્બી, શા માટે રડો છો? એણે ઉત્તર આપ્યો, તું ઇઝરાયેલી લોકો પર જે વિપત્તિ લાવવાનો છે તે હું જાણું છું, માટે તેઓના કિલ્લાઓને તું આગ લગાડી, તેમના જુવાનોને તું તલવારથી કતલ કરી, તેમના બાળકોને તું પછાડીને ટુકડા કરી, ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખી. પણ હજાયેલે કહ્યું, તારો સેવક ફક્ત એક કૂતરા તુલ્ય છે. તે કોણ માત્ર કે તે એવું મહાન કાર્ય કરે? એલિશાએ ઉત્તર આપ્યો, યહોવાએ મને જણાવ્યું છે કે તું અરામનો રાજા થશે. પછી હજાયેલ એલિશા પાસેથી વિદાય થઈને પોતાના ધણી પાસે આવ્યો. રાજાએ તેને પૂછ્યું, એલિશાએ તને શું કહ્યું? તેણે ઉત્તર આપ્યો, તેમણે મને કહ્યું કે તમે નક્કી સાજા થશો. બીજે દિવસે એમ થયું કે હજાયેલે ચાદર લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મુખ પર ઓઢાડી, ને તેથી એ મરણ પામી, અને તેની જગ્યાએ હજાયેલે રાજ કર્યું. ઇઝરાયેલના રાજા આહાબના દીકરા યોરામને 5મે વર્ષે યહોશાફાટ યહૂદાનો રાજા હોવા છતાં યહૂદાના રાજા યહોશાફાટનો દીકરો યહોરામ રાજ કરવા લાગ્યો. તે રાજા થયો ત્યારે તે 32 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 8 વર્ષ રાજ કર્યું. આહાબના ઘરનાએ કર્યું તેમ તે ઇઝરાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો, કેમ કે તે આહાબની દીકરી સાથે પરણ્યો હતો. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂલનું હતું તે કર્યું. તો પણ પોતાના સેવક દાઉદને લીધે યહોવા યહૂદાનો નાશ કરવા ચાહતા નહોતા, કારણ કે યહોવાએ દાઉદને તેના સંતાનોને માટે સદા દીવો આપવાનું વચન આપ્યું હતું. યહોરામના દિવસોમાં અદોમે યહૂદિયાના હક નીચે બંધ કરીને પોતા પર એક રાજા ઠરાવ્યો. ત્યારે યહોરામ તેના સર્વ રથો સુદ્ધા શાયર ગયો, અને તેણે રાત્રે ઉઠીને પોતાની આસપાસના અદોમ્યોને તથા રથાધિપતિઓને માર્યા, અને સર્વ લોકો પોતાના તંબુઓએ નસી ગયા. આ પ્રમાણે અદોમે આજ સુધી યહૂદિયાની સત્તા સામે બંધ કરેલું છે. વળી તે જ સમયે લિબ્નાએ પણ બંધ કર્યું. અને યહોરામના બાકીના કૃત્યો ને તેણે જે કંઈ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? યહોરામ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, ને તેને તેના પિતૃઓ સાથે દાઉદ નગરમાં દફનાવવામાં આવ્યો, અને તેની જગ્યાએ તેના દીકરા અહજ્યાએ રાજ કર્યું. ઇઝરાયેલના રાજા અહાબના દીકરા યોરામને 12મે વર્ષે યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહજ્યા રાજ કરવા લાગ્યો. અહજ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તે 22 વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં 1 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અથાલિયા હતું. એ ઇઝરાયેલના રાજા ઓમ્રીની દીકરી હતી. અહજ્યા આહાબના ઘરનાને માર્ગે ચાલ્યો, ને આહાબના ઘરનાએ કર્યું તેમ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું, કેમ કે તે આહાબના કુટુંબનો જમાઈ હતો. તે આહાબના દીકરા યોરામ સાથે અરામના રાજા હજાયેલની સામે રામોત ગિલિયાદ આગળ યુદ્ધ કરવા ગયો, અને અરામીઓએ યોરામનો ઘાયલ કર્યો. તે અરામના રાજા હજાયેલની સામે યુદ્ધ કરતો હતો. ત્યારે અરામીઓએ તેને રામા આગળ જે ઘા માર્યા હતા તે રૂઝવવા માટે યોરામ રાજા પાછો ઇઝરાયેલ આવ્યો. અને યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહજ્યા ઇઝરાયેલમાં આહાબના દીકરા યોરામને જોવા ગયો, કેમ કે યોરામ માદો હતો. પ્રભુ તેના જીવન વચનને પુષ્કળ આશીષ અને કૃપા. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ, તમને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. તમને ધન્યવાદ આપીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં એક આ નવો દિવસ આપ્યો, અને આ દિવસને માટે જોઈતા સગડા સારા વાણા તમે તમારા અકુટ ભંડારમાંથી પૂરા પાડ્યા.
આધિવ્યાધિ રોગોપાથી તમે મારું રક્ષણ કર્યું અને આજની આ દિવસે આ સમયે તમે અમને તમારા પવિત્ર વચનો વાંચવાને માટે જે આ તક આપી તેને માટે અમે તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ. જે વચનો અમે વાંચ્યા છે બાપ, એ વચનોને સમજવાને માટે અને મારા જીવન માટે ઉપયોગી બનાવવાને માટે તમે મારી સહાયતા મદદ કરો બાપ. આ વચનો સાંભળીને કોઈ એકાત્મ પિતા બાપ ચિતાય તેને માટે પણ અમે તમારી કૃપા દયા ભલાને પ્રેમ માગી લઈએ છીએ. વિશેષ પિતા બાપ, કોઈ ભાઈ કે બેન બીમાર હોય, અમે તેઓને તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સાજા પણ પામે. તમને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા તમે થવા દો બાપ. અકસ્માતે ઘાયલોના ઘા તમે રૂજવો બાપ અને તેઓની સહાયતા મદદ કરો બાપ. જો કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને પિતા બાપ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને એક સ્વજન ન જવાથી કુટુંબમાં જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તેઓને સહનશીલતાનો આત્મા આપો બાપ. વિશેષ પિતા બાપ, ઘણા જુવાન દીકરા દીકરીઓ છે જેઓ યોગ્ય પાત્રની શોધમાં છે, ત્યાં પિતા બાપ તમે તેઓની સહાયતા મદદ કરો. તેઓને યોગ્ય પાત્ર મળે, એક નવો કુટુંબ તમારામાં ઉમેરાય અને તમારા રાજ્યનો વિસ્તાર થાય એવી કૃપા તમે થવા દેજો બાપ. નિસંતાન લોકોને માટે પણ વિનંતી કરીએ બાપ કે તેઓને સંતાન પ્રાપ્તિ થાય અને તેઓ હર્ષનાથ સાથે તમારી સમક્ષ આવે અને તમને માન મહિમાને ગૌરવ આપે અને તમારી આશીષથી વિસ્તૃત થાય એવી કૃપા પણ તમે થવા દેજો બાપ. ઘણા કુટુંબોની અંદર કજ્જા કંકાસને ક્લેશ છે, ત્યારે આ ક્લેશના શૈતાનિક આત્માને તમે આ કુટુંબમાંથી દૂર કરો બાપ અને ત્યાં તમારી શાંતિ પ્રસરે એવી કૃપા તમે થવા દો બાપ. ઘણા લોકો જો નોકરી ધંધાની વાંચના કરી રહ્યા છે, તેઓને પિતા બાપ તમારી સહાયતા મદદ પૂરી પાડો બાપ. અનાથ ગરીબ વિધવાઓની પણ સહાયતા મદદ કરો બાપ. જો નિરાધાર લોકો છે તેઓને પણ પિતા બાપ તમે સાચવો સંભાળો અને તમારી સહાય પૂરી પાડો બાપ. વિશેષ પિતા બાપ, લડાઈઓ ચાલી રહી છે ત્યારે લડાઈઓ જલ્દી બંધ થાય અને લોકો સુખ શાંતિમાં જીવી શકે એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ. કેમ કે તમારા એક બોલ વચનથી આ સઘળી વસ્તુઓ પલટી શકાય છે એવું અમે માનીએ છીએ બાપ. પિતા બાપ, તમે આ લડાઈઓ કરનાર શૈતાનિક આત્માને ધમકાવો અને ત્યાં આગળ આ જે લડાઈઓ ચાલે છે એ લડાઈઓ બંધ થાય અને તમારી શાંતિ પ્રસરે, લોકો તમને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા પણ તમે થવા દેજો બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો બાપ. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. અમારા દેશના રાજનેતાઓને તેઓની જવાબદારીઓ અદા કરવાને માટે તમે બુદ્ધિ, જ્ઞાન, રાપણ અને શક્તિ સામર્થ્ય ભરપૂર કરો બાપ. પ્રભુ પિતા, જાણે અજાણે અમારાથી થયેલા પાપોની અમે ક્ષમા માંગીએ છીએ. તમે કહ્યું છે કે પસ્તાવા સહિત કરેલા પાપોનો સ્વીકાર તમે માફ કરો છો. ત્યારે પિતા બાપ, અમે પાપી મનુષ્ય છીએ અને અમારાથી પાપ થઈ જ જાય છે, પણ તમારા પુત્ર ઈસુ કૃષ્ણના લોહી વડે તમે અમને તમારા બાળકો તરીકે ખંડી લીધેલા છે. ત્યારે પિતા બાપ, તમે અમને અમારા પાપોની ક્ષમા આપો અને અમે તમારા બાળકો બની રહીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ. અમારી આ સઘળી અરજો ગરજો વિનંતી પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ. ત્યાંથી સઘળી અરજો ગરજો વિનંતીઓ સાંભળો તેનો સ્વીકાર કરો બાપ. આમીન આમીન.